साईं शरण में जो कोई जाता साईं शरण में जो कोई जाता सारे कष्टों से આપણે હિન્દુ રીત રિવાજ પ્રમાણે ધર્મમાં આપણે માનતા છે એટલા માટે સૌ પ્રથમ પોથી પૂજન કરવા માટે શ્યામભાઈ વી પટેલ અને એમના ધર્મપત્ની તારાબેનને વિનંતી કે સ્ટેજ પર જાય અને પોથીનું પૂજન કરે. અત્યારે જ આપણને સંગીત વૃંદે સાંઈ બાબાનું ભજન ખૂબ સરસ અને ખૂબ આપણને દિલમાં વસી જાય એવું ભજન ગાયું. બધાને એમનો ધન્યવાદ. પોથી પૂજન થઈ રહ્યું છે. મહાપ્રસાદ લેવાઈ ગયો હોય તો કથા મંડપમાં પોતાનું સ્નાન ગ્રહણ કરવા વિનંતી. પોથી પૂજન થઈ રહ્યું છે. साईं बाबा अपने भक्तों से कहते हैं, मैं तुम्हारे घर में सिर्फ तस्वीर के रूप में उपस्थित न रह सकूं, बल्कि मुझे अपने घर का ही एक सदस्य समझो और चिंता मत करो, मैं सदैव तुम्हारे परिवार की रक्षा करूंगा और तुम्हारी खुशियों का ख्याल रखूंगा. यह मेरा हमेशा याद रखना, मुझे सदा जीवित हो जानो, अनुभव करो, सत्य को पहचानो, सत्य को पहचानो. ओम साई राम, ओम साई राम. कथा अथवा सत्संग એ હૃદયનું સર્વિસ સ્ટેશન છે. જ્યાં સત્સંગ કથા થતી હોય જ્યાં જઈને બેસો તો હૃદયની બધી જ મલિનતા દૂર થઈ જાય અને સાંઈ બાબાની લીલાઓનો અનુભવ થાય છે. માટે આપણે 7 દિવસ સાંઈની લીલા ગાથા સાંભળી એટલા માટે લીલાઓનો આપણને અનુભવ થાય છે. પોથી પૂજન પૂરું થયું ત્યારબાદ સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માટે ખજૂરી પાલણ નિવાસી સાંઈ ભક્ત એવા જીરમભાઈ અને એમના ધર્મપત્નીને વિનંતી એવો સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માટે સ્ટેજ પર જાય. ગોઈમાના વતની એવા જીરામભાઈ અથવા એમના ધર્મપત્નીને પણ સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માટે મંચ પર જાય.
ચરણોનું સ્વાગત થઈ રહ્યું છે. બધા જ ભક્તો મહાપ્રસાદ લેવાઈ ગયો તો કથા મંડપમાં આવો અને કથાનો લાવો માણો. साईं कहते हैं जो मेरा स्मरण करता है उसका मुझे सदैव ही ध्यान रखता है. मुझे घोड़ा गाड़ी टांगा या विमान की जरूरत नहीं. मुझे प्रेम से पुकारता है उसके सन्मुख हूँ हाजिर हो जाता हूँ. ओम साई राम, ओम साई राम. पंचनाथ महादेव મંદિરના સંચાલક શ્રી હરિભાઈને પણ વિનંતી એ લોકો પણ સ્ટેજ પર જાય અને સાંઈ સરનામીનું સ્વાગત કરે. नमन कर अनन्य भाव से उसके शरण में जा. उसे फिर कोई साधना करने की जरूरत नहीं है. धर्म अर्थ काम और मोक्ष उसे सहज में प्राप्त हो जाते हैं. साई राम, साई राम. પાટણના આપણા ભક્ત સાઈ ભક્ત એવા રાજેશભાઈ સાઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માંગે છે તો મંચ પર જાય અને સાઈ શરણાનંદજીનું સ્વાગત કરે. સ્વાગત વિધિ ચાલી રહી છે ત્યારે સ્વાગતનો દોર આગળ ધપાવીએ. વાટણના સાંઈ કથાકાર રાજેશભાઈની વિનંતી. શરણાનંદજીનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ અને સ્વાગતને પરિપૂર્ણ કરી રહ્યા છે. રાજેશભાઈ શરણાનંદજીનું સ્વાગત કરે છે, સ્વાગત કરી રહ્યા છે. ઓમ સાઈ રામ, ઓમ સાઈ રામ. રાજેશભાઈ શરણાનંદજીનું તાલ વગાડીને સ્વાગત કરી રહ્યા છે. ધન્યવાદ, ધન્યવાદ. પાટણના જ એક ભાઈ અને એમના ધર્મપત્ની પણ સાઈ શરણાનંદજીનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ જ ધન્યવાદ, ધન્યવાદ. આ ગોઈમા ગામની પાવન ભૂમિ પર 7 દિવસથી સાઈ કથા ચાલી રહી છે. સાઈ કથામાં જાણીએ તથા સાંભળવા માટે આગલા હોય એવા તમામ સાઈ ભક્તોને ખૂબ જ હૃદયપૂર્વક એમને ધન્યવાદ આપીએ અને એમનો આભાર પણ માનીએ. આ અલગના ઉતારા મહાકાળીના પટાંગણમાં વ્યાસપીઠ ઉપર પોથીને નમન કરી રહ્યા છે ત્યારે પરમ શ્રદ્ધેય પરમ આદરણીય સાઈ શરણાનંદજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અહીં તમામ શ્રોતાજનો સાઈ કથા સમજનારાઓને પણ આ તબક્કે ખૂબ જ ધન્યવાદ પાઠવીએ છીએ. સંગીતના લોકના મિત્રો ખૂબ જ સંગીત રેલાવી રહ્યા છે એમને પણ આપણે ખૂબ જ આવકારીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. સાવરના જે ભક્તો છે એમનો પણ આ તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, એમને પણ ધન્યવાદ આપીએ છીએ. સ્વાગત વિધિ અહીં પૂર્ણ થઈ છે. હવે આપણે આજે
સાતમા દિવસની અંતિમ દિવસે કથાને ઓપ આપવા માટે શ્રી સાઈ સેનાનીને આગળની દોર સંભાળવા માટે વિનંતી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલો શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. બોલો મહાકાળી માત કી જય. તો આજનો પવિત્ર દિવસ ગોઈમા ગામ અને શક્તિ સ્વરૂપા એવી મહાકાળીનું અને અલગધણીનો ઉતારો આટલા સરસ પવિત્ર વાતાવરણ વચ્ચે જ્યારે કથા અમૃતરૂપી સાંઈ કથા જ્યારે ચાલી રહેલી હોય અને એનો આજે અંતિમ દિવસ, એક દિવસ, બે દિવસ એમ કરીને 7 દિવસ આજે કથા પૂર્ણતા તરફ જઈ રહેલી છે. તો ત્યારે નિર્વાણ તરફ જેમની કથા ચાલતી છે એ આજે મહાનિર્વાણની કથા આપણે બધા રોજ ને રોજ લીલાના દર્શન કર્યા, પણ આજે એ કથાનો અંતિમ દિવસ શરૂઆત થઈ અને આજે એ 7મા દિવસે વિરામ લઈ રહેલી છે. તો આપણું જીવન પણ આ 7 દિવસની અંદર એક ને એક દિવસ એવો આવે કે આપણું જીવન તો ખરેખર પૂરું થાય. આપણું જીવન વિરામ લઈ શકતું નથી. હું કામ? કારણ કે આપણે માયાની અંદર અવતાર લીધો છે. તો માયામાં રાખતા માણસોના અવતારનું કાર્ય પૂર્ણ થાય, પણ જે માયાપતિ છે, જે સંતો છે, એ અનંત છે, એમનું જીવન પરિપૂર્ણ થઈ શકતું નથી. એટલા માટે સાંઈ કથા એ અનંત છે. કથાઓ ભગવાનની અનંત છે, એનો કોઈ પણ દિવસ અંત આવી શકતો નથી. તો એવી પતિત ભાવની માતાજીના સાનિધ્યમાં એમની કૃપાથી આ ગામને પ્રસાદ રૂપે મળેલી આ કથા આજે જ્યારે પૂર્ણતા તરફ, મહાનિર્વાણ તરફ જઈ રહેલી છે, તો આપણી રોજબરોજની પ્રણાલિકા મુજબ આપણે પેલા
એ ગણપતિ દાદાને આવાહન કરી લઈએ, કારણ કે રોજ ને રોજ આપણે દાદાને બોલાવ્યા, ભગવાનનું સ્મરણ કરીને એમને વિરાજમાન કર્યા, તો આ કથા રોજ આનંદ આપનારી બની. તો આજે પણ આપણે ભાવ અને શ્રદ્ધાથી યાદ કરી લે એ દેવોને. બોલો ગણપતિ ગજાનંદ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિકાય નાગાનનાય સુધિયાત્મ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગણપતિ ગજાનંદ કી જય. તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો. હે સુમુખ, હે સુમુખ, હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન. હે ગજાનન. તો એ મંગલમૂર્તિ ગજાનનને આપણે હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે દયાળુ પ્રભુ, અમે રોજ ને રોજ સદગુરુની કથા ચાલે એ પેલા હંમેશા તમારી વંદના કરી છે, તમને યાદ કર્યા છે. તો તમે પણ અહીંયા સાક્ષાત આવીને વિરાજમાન થજો. અને આ બધા જ ભક્તો જે ગુરુ તત્વની કથા કહેવાય એ બધા ભક્તો ભાવ અને શ્રદ્ધાથી સાંભળતા છે, પણ એ બધા માયાની અંદરથી આવનારા છે. એટલે કંઈક ને કંઈક માયાનું આવરણ, માયાનો મેલ લઈને આવવા વાળા છે. એટલા માટે એ કથા ભક્તોના હૃદયથી સુધી ઉતરવામાં સંકટો આવે તો એ સંકટોને તમે હે ગણપતિ દાદા ટાળજો. અને જે ગુરુની અમૃતરૂપી કથાનું બધા પાન કરી રહેલા છે, તો એ ભક્તોનું અને ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી હે મંગલમૂર્તિ તમે કૃપા કરજો. કારણ કે તમારી કૃપા વગર તો સાક્ષાત બ્રહ્મ કે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ એ યુદ્ધોને જીતી નહીં શક્યા, તો મારા જેવા કળિયુગના માનવો તો શું પૂછવું. તો તમે સાક્ષાત અહીંયા વિરાજમાન થજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. હવે એ હનુમાન દાદાને આપણે હાથ ભાવ વિનવણી કરીએ કે હે હનુમાન દાદા, તમે પણ દરવાનના રૂપમાં અહીંયા આવીને વિરાજમાન થજો. ભક્તો જ્યારે ભગવાનની કથા સાંભળે તો કંઈ પણ આવા રાક્ષસી વૃત્તિઓની વિટમણાઓ એમને હેરાન નહીં કરે. જેમ લંકામાં જતા જતા અનેકો રાક્ષસોનો તમારે સામનો કરવો પડેલો, પણ તમારા મુખની અંદર રામનું નામ હતું, તો એ પર્વત એ આખા સમુદ્રને પણ તમે ઓળંગી ગયેલા. તો અમારા બધા ભક્તો પણ પ્રભુના નામથી આ સંસાર સાગરને ઓળંગી જાય એવી હે હનુમાન દાદા તમે કૃપા કરજો. પણ જ્યાં રામનું નામ લેવાય તો ત્યાં તમે સાક્ષાત વિરાજમાન રહી. તો એ રામને આપણે રોજની જેમ યાદ કરીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય રઘુનાથન જય સિયા રામ.
पीरा नासे रोग हरे सब पीरा नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा जपत निरंतर हनुमत वीरा श्री राम जय राम बोलो श्री राम जय राम श्री राम जय राम बोलो श्री राम जय राम श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। तो એ હનુમાન દાદાને હાથ ભાવે વિનવણી કરીએ કે હે પ્રભુ, અમારા બધા જ ભક્તોની ભક્તિ પવન વેગી ગતિથી એમની પૂર્ણતા તરફ જાય એવી હે હનુમાન દાદા તમે કૃપા કરજો. અને તમારી કૃપા વિના તો રામ જેવા પણ અસમર્થ થઈ ગયેલા. તો હે પ્રભુ, અમારા કળિયુગના ભક્તો પર તમે તમારી કૃપા વરસાવજો કે જેને લીધે આ ભક્તો પોતાનું પરમ લક્ષ્યને સાધી શકે એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો એ હરિહર ભગવાનને પણ હાથ ભાવે પ્રાર્થના કરી કે તમે પણ ફૂલોની ગાદીઓ પર આવીને સાક્ષાત વિરાજમાન થજો. તો ભાવ અને શ્રદ્ધાથી આપણે નામ સ્મરણ કરી લઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. 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 ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. 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 બોલો હરિહર ભગવાનની જય. તો એ હરિહર ભગવાનને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ બધા તમામ ભક્તોની વિતમણાઓ તમે હરી લેજો, કારણ કે તમે હરિહરના સ્વરૂપમાં છો. તમે જગતનું પાલન કરનારા છો, બધા જ ભક્તોના દુઃખોનું શમન કરનારા છો, એ વ્યાધિઓને હરી લેનારા છો. અને આ વ્યાધિ, આદિ વ્યાધિ અને ઉપાધિઓ હરાઈ જશે તો જ અમે આ સદગુરુના પરમ તત્વની કથાને અમારા હૃદયની અંદર સારી રીતે ગ્રહણ કરી શકું. તો હે પરમાત્મા, તમે પણ સાક્ષાત રૂપે અહીંયા વિરાજમાન થજો અને ભક્તોને પરમાનંદની સ્થિતિ પ્રાપ્ત થાય એવી હે દયાળુ પ્રભુ તમે કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. હવે એ આદ્ય સ્વરૂપ આજે સાક્ષાત વિરાજમાન છે એ દયાળી માતાને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે બધા જ ભક્તોના તનની અંદર તમે વિરાજમાન થજો. તો જ બધા ભક્તો ને બધા જ પ્રકારની તમામ પ્રકારની શક્તિઓ મળશે. તો એકવાર બોલો મહાકાળી માત કી જય. યા દેવી સર્વભૂતેષુ शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.
મહાકાળી માત કી જય. હે દયાળી માતા, વક્તા શ્રોતા સહિત મારો સંગીત વૃંદ, સાઉન્ડના વિશારદો, ટેલિકાસ્ટના વિશારદો, તમામ ભક્તોની અંદર હે દયાળી માતા તમે વિરાજમાન રહેજો. તમારી કૃપા હશે તો જ અમે આ કથાને ગાઈ શકશું, કારણ કે શક્તિ વગર શિવ પણ સબ સમાન છે. તો એ શક્તિ, શ્રવણ શક્તિ, મનન શક્તિ, બધી જ શક્તિઓનો પ્રાદુર્ભાવ શ્રોતા વક્તા સહિત બધા જ ભક્તોને થાય એવી હે દયાળી માતા તમે કૃપા કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. હવે એ વિદ્યાની દેવી સરસ્વતીને આપણે યાદ કરી લઈએ. બોલો સરસ્વતી માત કી જય. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો એ દયાળી માતાને પ્રાર્થના કરી કે હે માતે, વક્તાના જીહવા પર તમે આવીને વાસ કરજો અને તમામ શ્રોતાઓના હૃદય કમળમાં જીહવા સાથે સાથે હૃદયમાં પણ તમે વિરાજમાન રહેજો, કે આ કથા સીધે સીધી ભક્તોના હૃદય સુધી પહોંચી શકે, એમના જીવનમાં ઉતરે અને એ આચરણમાં મૂકે તો સાંઈ બાબાનું એ વચન છે કે પરમ સુખને, પરમ સંતોષને પામી શકશે. તો હે દયાળી માતા તમે બધા ભક્તો પર વિશેષ કૃપાઓ કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. અને જેમની આપણા પર અગાધ કૃપાઓ છે, આપણા વડવાઓ આપણને જીવન આપી ગયા, એમની કૃપાથી આપણે આ જગતને નિહાળ્યું, તો એ પિતૃઓને આપણે અંતરના ભાવથી યાદ કરી લઈએ. બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય. તો બધા જ પિતૃઓને અહીંથી વંદન કરીએ કે હે દયાળુ પિતૃ, તમારી કૃપા છે તો તમારા માધ્યમથી આજે અમે આ ભગવાનની એક સદગુરુની કથા સાંભળી રહેલા છે અને સંભળાવી રહેલા છે. તમારી કૃપા નહીં હોય તો માણસો આ સંસારમાં પણ આવી શકતા નહીં, અને કદાચ આવી પણ જાય તો પણ તમે જો કૃપા નહીં વરસાવે તો આ સંસારમાં એ લોકો સારી રીતે રહી શકતા નથી. તો એવા તમામ પિતૃઓના ચરણમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે આપણા વંશજોનો હંમેશા પરમ મંગલ થાય, એવી તમે બધા પિતૃઓ કૃપા કરજો. બાળપણથી લઈ આપણી મા સહિત જેમણે જેમણે આજ સુધી આપણને માર્ગદર્શન કર્યું, જેમણે જેમણે કંઈક સારી રાહો બતાવી, તે જાશે કોઈ પણ ગુરુ હોય તો એ બધા જ ગુરુઓને આપણા પ્રાથમિક શાળાના, માધ્યમિક શાળાના, ઉચ્ચતર શાળાના અને આપણને વટે માર્ગમાં જે ગુરુઓ મળે કે ખાલી ને ખાલી રાહ બતાવે એવા તમામ ગુરુ સમાન છે. તો એ બધા જ સદગુરુઓને આપણે યાદ કરી લઈએ. બોલો સદગુરુ દેવ કી જય. અને શ્રોતા વક્તા સહિત બ્રહ્માંડના જેમ દાભોલકરજીએ બધા જ જીવોને પ્રણામ કર્યા, તો આપણે પણ રોજની રોજ જેમ આજે પણ બધા જ જીવોની અંદર પરમાત્મા વિરાજમાન છે, તો બધા જ જીવોને અહીંથી વ્યાસપીઠ પરથી પ્રણામ કરજો. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો આજનો કથાનો છેલ્લો દિવસ અને અંતિમ દિવસના પ્રારંભમાં જે સાક્ષાત વિરાજમાન એવી માતાજીના ચરણમાં વંદન, સદગુરુના ચરણમાં વંદન. બધા જ ગોઈમાં આજુબાજુ ગામના તમામ ભક્તો આટલા દિવસોથી ભાવ અને શ્રદ્ધાથી અમારા બધા વડીલો, બધી ભાઈઓ કેટલા ભાવ અને કેટલા શ્રદ્ધાથી આટલા દિવસથી સદગુરુની કથાનું શ્રવણ કરવા જ્યારે આવી રહેલા હોય અને
નજીકથી તો નજીકથી પણ ઠેઠને ઠેઠ વ્યારા સુધી જે કેટલી એ લોકોને કષ્ટ પડતું હશે વ્યારાથી આવવા માટે, પણ જ્યારે સમયાંતરે રોજ રોજ જેવા આવ્યા તો એ બધા જ ભક્તોને જેમ જ્યારે કોઈ પોતાના માણસો મળે તો 7-7 દિવસ સુધી આ ભૂમિ પર માતાજીની અને બાબાની કૃપાથી જ્યારે આવીએ, માણસ રોજ રોજ થાકે, આખા દિવસના કામ કરતા થાકે, પણ જ્યારે ભક્તો વચ્ચે અગાધ પ્રેમ હોય, આવી જગ્યા પર આવીને મળીએ અને આવા ચહેરાઓ, અમારો સંગીત વૃંદ એટલો આનંદમાં, અને આવા બધા ભક્તોના ખાલી ને ખાલી મુખ જોઈને પણ દિલને સુકૂન મળી જાય. શું કામ? કારણ કે આ બધા એ ચહેરાઓ છે કે આ બધા સાંઈના ચહેરાઓ છે કે જોઈને પણ માણસોને પ્રેમ થઈ જાય. તો આવી આખી કથામાં, સાંઈ બાબાની કથામાં જે ઠાંસી ઠાંસીને ભરેલો પ્રેમ, કે આ કથા પ્રેમની કથા છે. તો એ બધા ચહેરાઓ સાંઈના ગોઠવેલા ચહેરાઓ છે. કારણ કે સાંઈ બાબાએ એમના વચનમાં કહેલું કે મારા માણસોને મુક્તિ આપવાની જવાબદારી મારી છે. ચાહે એને જાણે અજાણે ગમે તેવા પાપો કરી રાખેલા, પણ પૃથ્વી, નરક, આકાશ, સ્વર્ગ બધી જ જગ્યાએ દરેક લોકમાં મારો વાસ રહેશે, અને મારા ભક્તોને ત્યાં રહીને એ દલદલમાંથી કાઢવાનું કામ મારું છે. કારણ કે મારા બાળકો દુઃખી થાય એ મને ગમી શકતું નથી. તો એવા બધા જ ભક્તોના હૃદયની અંદર મારો સાંઈ વિરાજમાન છે. તો બધા જ ભક્તો અને આ ભૂમિ સહિત બધા જ ભક્તોને વ્યાસપીઠ પરથી વંદન કરું છું. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, ભજન નારાયણ નારાયણ નારાયણ, ભજન નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ,
દસે દિશાઓમાં તમારું ચક્ર એ બધા ભક્તોની રક્ષા કરે. તો હે દયાળુ પ્રભુ, અમારા બધા જ ભક્તોની અને ભક્તોના પરિવારની તમે રક્ષા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. કારણ કે તમારી કૃપા થાય તો ગમે એવા વાણો આલમ ડોલમ થાય, પણ તમારી કૃપા વગર એ તરી શકતા નથી. તો અમારા પર પણ તમારી કૃપાને હંમેશા વરસાવતા રહેજો એવી નારાયણ શ્રી હરિના ચરણમાં પણ પ્રાર્થના. કારણ કે આ બધા જે નારાયણના નામ આપણે લીધા, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, હરિ, બદ્રી, એ બધા જ, અને માતા, પિતા અને ગુરુ, એ બધા જ દેવો જે છે તો એ આપણું બધાનું પાલન કરનારા છે. માતા પિતા સહિત. કારણ કે સૂર્ય નહીં ઊંઘે તો આ પૃથ્વી પર અન્ન કે હવા ફેલાઈ શકતી નથી. તો આ બધા પાલન કરનારા દેવો છે. તો હે પ્રભુ, બધા જ દેવો તમે અમારા પર કૃપા કરજો કે જેને લીધે આ સંસાર સાગરની અંદર અમે બધા સારી રીતે રહી શકીએ. તો એવી નારાયણ શ્રી હરિને ફરીને આપણે વંદના કરીએ, એમને પ્રાર્થના કરીએ અને એમના ચરણમાં રહીને પરમ મુક્તિને, એ સાયુજ્યને આપણે બધા પ્રાપ્ત કરી શકીએ. સદગુરુના ચરણમાં વંદન કરીને આજની કથાને આપણે આજે કથા મહાનિર્વાણ તરફ, એમ તો રોજ ને રોજ આપણે બાબા કેમ પ્રગટ થયા, શિરડીમાં આવવાનું એમનું શું પ્રયોજન હતું અને કેવી લીલાઓ કરી. ક્ષણ માત્રની અંદર રાજાને રંક બનાવી દે અને રંકને રાજા પણ બનાવી દે. જેની નજરની અંદર કોઈ ભેદ નહીં આવે અને કોઈ બાબા ખૂબ ક્રોધે ભરાયેલા દેખાતા અને કોઈ વાર બધા ભક્તો સાથે પ્રેમ ભરી મીઠી વાતો કરતા અને ભક્તોને હંમેશા કહેતા કે એ ભક્તો તમે ચિંતા ન કરતા, હું અહીંયા સાક્ષાત તમારે માટે શિરડીની અંદર બેઠેલો છું. મારી ભક્તિ કરનારને કોઈ પણ હાનિ કરી શકે એમ નથી અને મારા ભક્તોના ઘરમાં અન્ન વસ્ત્રની કોઈ પણ દિવસ કમતરતા પડશે નહીં. બાબાના કેટલા બધા અભય વચનો છે કે મારા ભક્તોના ઘરમાં કોઈ પણ દિવસ અન્ન અને વસ્ત્રની, અને એમણે જે આપણને જે અમૃતરૂપી રત્ન આપ્યું કે જેમના માધ્યમથી અન્ને વસ્ત્રની કમી તો નહીં પડે, પણ આના માધ્યમથી લક્ષ્મીની પણ કમી પડતી નથી. આપણે બધા ચિંતા કરીએ કે લક્ષ્મી કમાવી જ જોઈએ, એને પછાડી, એવું કંઈ જરૂરી નથી. આની સાથે સાથે બાબાએ આમાં સચોટ લખી દીધેલું કે જે માણસો આના પછાડી જ પડી રહે તો એ જોજોનો દૂર ભાગે અને કદાચ આત્મા પણ આવે તો એ ટકી શકતી નથી, તે ત્યાં સ્થાયી રહી શકતી નથી. હું કામ? કારણ કે ભક્તોને તેને પર વિશેષ માયા. પણ જે માણસો ભગવાન પાછળ પડે તો લક્ષ્મીએ તો ત્યાં ન છૂટકે પણ આવવું પડે. આનું વચન છે, કારણ કે એનો ધણી છે. એટલે માણસોએ આ જીવન પૂરું થાય એ પહેલા કંઈક ને કંઈક કલ્યાણનો માર્ગ એ બાબા હંમેશા ચાહતા. અને બાબા એમ કહેતા કે તમે ખાલી મારા નામ સ્મરણમાં રત રહે. કદાચ આ કળિયુગમાં બીજા ખર્ચાઓ આપણાથી નહીં થાય, પણ નામ સ્મરણ એક એવી પવિત્ર વસ્તુઓ છે કે જેવા ભાવે તમે નામ સ્મરણ કરે તેવી સામે ક્રિયાઓ થતી રહે. આ બાબાએ વારંવાર એની અંદર ઉલ્લેખો આપેલા અને એ ભક્તો કરી શકે. કદાચ બીજી વસ્તુઓ તો ખર્ચ કરવા પડે, પણ ખાલી ને ખાલી સદગુરુના નામ લેવા માત્રથી જો આવા પહાડ જેવા સંકટો ટળી જતા હોય તો એ નામ સ્મરણ માણસોએ હંમેશા કરવું જોઈએ. અને જ્યારે ભગતજી
એ લોકો જ્યારે આ કથાને નક્કી કરવા માટે જ્યારે સાંઈધામની અંદર આવ્યા હતા તો બાબાએ એમ કહેલું કે મેં સાક્ષાત આવીને બધાને દર્શન આપ્યા. તો કેટલાઓ દિવસ અને આજે પણ શિરડીથી આટલો વિશાળ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં પ્રસાદ આવ્યો અને ત્યાંથી ઉદીઓ આવી અને આજે એ ઉદીને કથા પરિપૂર્ણ થાય પછીથી ઉદી પ્રસાદ અને બાબાનો યંત્ર બાબાના ફોટાઓ અહીંથી એમને પ્રસાદીના રૂપમાં એમ તો મૂળ પ્રસાદી તો વિષ્ણુ સહસ્ત્રની પોથી તો બધાને પ્રસાદીના રૂપમાં આપી છે. એ એટલી અનમોલ પોથી છે કે માણસોના જન્માંતરની દરિદ્રતાને દૂર કરનારી છે. સાંઈ બાબાની એક એક વસ્તુઓ એક એક ખાસિયતો એ એટલી બધી પવિત્ર હતી કે એમની લીલાને આટલા વર્ષો સુધી એમની સાથે રહ્યા એ પણ પામી નહીં શક્યા. કારણ કે કઈ લીલા કયા સમયે કરી દેતા અને બાબા પાસે બધા ભક્તો લાડકોડથી કંઈક માંગવા આવતા શિરડીના પ્રેમાળ લોકો. કારણ કે આપવા માટે જે સમર્થ હોય એને પાસે જવાય તો ત્યાંના બધા જે સદભક્તો હતા એ બાબા પાસે જતા એમના ખાલી ચરણ સેવતા ચરણ દાબતા એટલે બાબા એમના પર જેમ એક બિલાડી એ બિલાડી જ્યારે બિલાડીના બચ્ચા એમને ધાવવા માટે જાય તો પહેલા તો ઘૂરકે પહેલા એમના પર આંખ કાઢે પણ જેવા એ આંચળ મોઢામાં લઈ અને ધક્કો મારે એ ધક્કો મારે એટલે અંદરથી અમૃતની ધારા વરે. એવી જ રીતે એ આ સંસારની અંદર સદગુરુ એ કેટલા દયાળુ દેવ છે કે એ પહેલા ભક્તોને ધક્કો મારે જ અને પછી જ અમૃતની ધારાને બધાને. કારણ કે ધક્કો જો નહીં મારે તો એ અમૃત પચાવવા માટે બધા ભક્તો સક્ષમ નહીં રહે. અને આજ સુધી બાબાએ જેમને 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 કંઈક સારું આપ્યું છે તો પહેલા ખોદીને જ આપ્યું છે. કારણ કે ખોદવા વગરનું જો આપે તો એ વસ્તુનો અર્થ રહેતો નથી. અને જ્યાં માયાની વાત આવે તો જે ભક્તોને જ્યાં બહુ વધારે પડતી માયાઓ લાગે તો બાબા પહેલા એ માયાને સૂંધી દેતા તો જ એ ભક્તો પછી ભક્તિ તરફ ધ્યાન આપે. કારણ કે આ સંસારની માયા માણસોને પછાડી નાખવા વાળી છે. એટલા માટે બાબા જ્યારે ત્યારે ભક્તો શિરડીમાં જાય ત્યારે નિર્દેશન કરતા હે વાલાજનો તમે માયાપતિનો આશ્રય લે તો જ તમે આ માયાથી છૂટી શકે. અને વિશેષમાં કે સદગુરુના ચરણનું સ્મરણ કરવાથી આપણા સર્વ દુઃખોનો અંત આવી જાય. આ ચરિત્રના બધા સાંઈ બાબાના શબ્દો છે. અને મૃત્યુનો પણ ડંખ એટલે મૃત્યુનો પણ ભય રહેતો નથી. અને સંસારના સર્વ કષ્ટ ભૂલાઈ જવાય છે. માટે દરેક કલ્યાણવંશુ પુરુષે દરેક જે કલ્યાણ ઈચ્છનારા ભક્તોએ હંમેશા અને હંમેશા શ્રી સાંઈ સમર્થની કથાઓનું સ્મરણ કરીને ચિત્તને પાવન કરવું ઘટે. જો બાબાની કથાથી પહેલા તો માણસોના ચિત્ત પાવન થઈ જાય. જો આ બધા રોજ ને રોજ બધા ભક્તો અહીંયા 12 વાગ્યા સુધી અહીંયા રહી સવારે જઈને નોકરી ધંધા પર જાય અને પાછા કથામાં આવી જાય. અને જે બધા ઘરે આળસુ આ ખાલી તમે ડિફરન્સ જોજો કે બદલાવ કેટલો આવી જાય કે જે માણસો આળસુ બનીને પડી રહી તો એમના ચેતાતંતુઓ પણ આળસુ બની જાય, માંદા પડી જાય. પણ જે માણસો જાગૃતિ રાખે, જાગૃત રહે તો એ ભક્તો હંમેશા આનંદમાં રહે. એમની દરેક વસ્તુઓ ક્રિએટિવ રહે, કાર્યરત રહે. તો એના દ્રષ્ટાંતો આપણે રોજ ને રોજ જોયા. એક માન મજાકમાં પણ એ વસ્તુને વર્ણવવામાં આવી. બાબા પણ હંમેશા ભક્તો જોડે મજાક કરતા રહેતા કે કેવો કેવો એ સમય હશે કે બાબા સાથે અંદર રમવાની. બાબા લખોટી પણ રમતા અને દાંડી તોલા જેવી રમતો એ પણ બાબા રમતા. રમત પાછળનું કારણ એમનું એ હતું
કે રમતોથી આપણા છોકરા બળવાન બને, પણ આજે સમય વિપરીત થઈ ગયો કે બધા રમત તો રમે પણ બધા મોબાઈલમાં રમે, અને એ મોબાઈલમાં રમત રમે પણ એ આટલાકમાં સીમિત હોય તો બધાના માણસોના માણસપત પણ આટલામાં જ સીમિત રહી જાય, અને આ બધી નુકસાન કરનારી વસ્તુઓ છે. જેમ કાલે આપણે બધાએ હોટલોની વાત કરી કે એક સમય એવો આવશે થોડા સમયમાં કે 80% માણસોને સાદાઈ પર વળવું જ પડશે, બીજો કોઈ છૂટક જ નથી. હું કામ? કારણ કે આવું બધું ગમે તેવું ખાઈને માણસોના શરીરો બગડવાના છે. અને જેમ આજે સારી હોટલો હોદે તો એક સમય એવો આવશે કે હવે સાદું કઈ જગ્યાએ મળે, એવો સમય આવશે. આ બધી સંતોની વાણીઓ છે. તો આવા બાબાએ અનેકોને કઈ કઈ લીલાઓનું વર્ણન કરે અને કઈ કઈ લીલાઓને રહેવા દે, પણ બાબાના જેમની જેમની સાથે નાતા હતા એમને દૂર દિશાઓમાંથી હજારો માઇલ્સમાંથી પણ એમ જેમ ચકલીને છોકરા ખેંચી લાવે એવી રીતે જેનો સમય આવી રહેલો હોય તો એમને બાબા ચકલીની માફક શિરડી ખેંચી લાવતા અને ત્યાં એમનું પરમ કલ્યાણ સધાઈ જતું. તો એવા જ એક અહંકારી અને જેમણે સંન્યાસ લીધેલો એવા સોમદેવ સ્વામી, એમ ભક્તિ તો એનામાં બહુ હતી, ભક્તિમાં એટલા બધા પાવરદાર હતા કે વેદોનું અને શાસ્ત્રોનું એમને જ્ઞાન હતું. પણ બાબાએ ચરિત્રની અંદર બહુ સરસ એક ફકરો મેં બધાને વોટ્સઅપની અંદર પણ બધાને સેન્ડ કરેલો હતો, સ્ટેટસોમાં પણ મૂકેલો હતો કે આ કથા અમૃતથી પણ મીઠી છે, અમૃત કરતા પણ વિશેષ મીઠી છે. અને પ્રેમનો જ્યાં પ્રેમની વાત આવે તો પ્રેમ આગળ બધું જ કરણાતુલ્ય છે. તો ગમે એટલું જ્ઞાની માણસ હોય, ગમે એટલો મોટો મહાત્મા હોય, ગમે એવો ચતુર્વેદી હોય, પણ જ્યાં સુધી એની અંદર પ્રેમ નહીં હોય તો એ મુક્તિના દરવાજા કે જ્ઞાનના દરવાજા એમને માટે અર્થ વગરના, એ ખુલી શકતા નથી.